राम राम खेडूत मित्रों, नमस्कार। मारू नाम है हितेश पटेलिया અને આપણી YouTube ચેનલ છે ખેતી કા સાગર તળાજામાં આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આજના વિડિયોની મારી પાસે વાત આપણે એ કરવાની છે કે ભાઈ લસણ કર્યું છે અને ડુંગળી કરી છે અને ડુંગળીમાં અને લસણમાં થ્રીપ્સે માઝા મૂકી દીધી છે, ઝટ્ટાભટ્ટી બોલાવી દીધી છે। કોઈના બાપનું કીધું કરતી નથી, માનતી જ નથી અને દવા નાખી નાખીને ખેડૂતે થાક્યા છે કે કેટલા કોમ્બિનેશન વાળી દવાઓ નાખવી અમારે કે ભાઈ લેસન્ટા નાખ્યું છે, પોલીસ નાખ્યું છે, ઇન્સ્પેક્ટર નાખ્યું છે, શું કહેવાય કે આપણે અદામાનું રનપુ આવ્યું છે, ઇમિડા 40%, ફેબ્રુઆરી 40%, આ બધું નાખવા છતાં થ્રીપ્સ જાતી જ નથી। તો કરવાનું શું? તો ખાસ ખેડૂત મિત્રો આપણે આજે એક એવી માહિતી લઈને આવ્યા છીએ કે તમે જે ટેકનિકલોનો ઉપયોગ કર્યો છે એ ટેકનિકલો સારા જ હતા, પરંતુ દર વર્ષે એ 15-20 દિવસનો એક થ્રીપ્સનો પીરિયડ એવો આવે છે કે જેમાં થ્રીપ્સ એના પીક ટાઈમ ઉપર હોય, એટલે કે કોઈનું કીધું ન માનતી હોય। આ તમે નાખી હોય તો 2 દી હળવી રહે, ત્રીજે દિવસે તો પાછી એવી ઝટાભટી બોલાવી દીધી હોય જેમ કે સમૂહ લગ્નમાં આપણે માણસો ભેગા જાવ હોય અને વર વધુને આશીર્વાદ દેવા ભેગા જાવ હોય ને એમ એનો મેળાવડો ભેગો છો છે કે જેમ કે આપણે હાચમ આઠમનો મેળો જામતો હોય ને એમ એનો થ્રીપ્સનો મેળો અત્યારે જામ્યો છે, બરાબર છે। તો હવે આવા સમય અને સંજોગોની માલપા બહુ સારી એવી ઉચ્ચ ગુણવત્તા વાળી અને ઉચ્ચ ટેકનોલોજી વાળી સારા મોલિક્યુલ, નવા મોલિક્યુલનો ખાસ કરીને ઉપયોગ કરવો પડતો હોય છે અને એ ઉપયોગ કરવાનો તે ભલે તમને દવા મોંઘી પડે, કારણ કે પાકને રાખવા માટે, બચાવવા માટે, આપણે એમાંથી ઉત્પાદન લેવા માટે અને આપણે એમાં જો ઉત્પાદન આવ્યું છે, ભાવ મળશે તો દીકરી દીકરાના લગ્ન આપણે એમાં જ કરાવવાના છે અને ખર્ચા આપણે એમાં જ કરાવવાના છે। 5-10% જો લોકો એવું વિચારતા હોય કે આ તો દવાઓ છે, છાંટા કરો તો કીધા કરે, બરાબર છે, તો એમને તો કઈક નસીબ કમાતા હોય, કાં તો એને ખેતી ઉપર આધાર ન હોય, કાં તો એને બીજી સાઈડ આવક પર હોય, દુકાન હોય, છોકરા કમાતા હોય, નોકરી હોય, પરંતુ જે ખેડૂત મિત્રો ફક્ત ને ફક્ત ખેતી આધારિત જ જીવે છે અને ખેતીવાડી જ એનું ગુજરાન છે, એમને ખાસ ખેતી માટે ફોકસ રાખવા માટે આવા સમય દરમિયાન એને સારા મોલિક્યુલો, સારા ટેકનિકલો ફરજિયાત પ્રમાણે ઉપયોગ કરવો જરૂરી છે। કારણ કે જો દવા મોંઘી પડે કે સસ્તી પડે, પરંતુ જો તમારા હાથમાં તમે કરેલા રાત દિવસ મહેનત કરેલા પાકમાંથી ઉત્પાદન ન આવે, વળતર જ ન આવે તો એ ખર્ચા રૂપિયા આપણને એમાં નુકસાની 100% છે, બરાબર છે। તો વાત કરીએ આપણે થ્રીપ્સ કથીરી ઈયળ માટેની, તો એવી જે ફ્લુક્સામેટામાઇડ જે ટેકનોલોજીમાં દવા બનેલી છે કે ભાઈ ફ્લુક્સામેટામાઇડ જે ટેકનિકલ છે, નિશાન કેમિકલ કોર્પોરેશન જાપાનનું ટેકનિકલ છે, જે ખરેખર ગોદરેજ કંપનીનું ગ્રાસ્યા આવે છે, બરાબર છે, 10%, પછી આઈઆઈએલ કંપનીનું સિનવા આવે છે 10% અને ધાનુકા કંપનીનું લાનેવોના નામથી આવે છે। તો આ 3 દવામાંથી ગમે એકનો દવાનો ઉપયોગ કરી શકે, અથવા તો જો તમે કોમ્બિનેશન ટેકનિકલમાં આપો તો કોમ્બિનેશન ટેકનિકલમાં પણ આપણે તમને બાટલા સાથે જ બતાવી દઈએ, એટલે કોઈ પણ ખેડૂતોને પોતાના વિસ્તારમાંથી લેવી હોય તો સરળતાથી આરામથી એને મળી શકે। હા, 100% આ દવા મોંઘી આવશે, બરાબર છે, પરંતુ ગેંગેન ફેફે કરે એમ કાંઈ થાય નહીં। છોકરાને તમે 5 રૂપિયાનું પપ્પુજી પકડાવી દો અને છોકરાને કે તમે ડીકી 5 રૂપિયાના પપ્પુજીમાં છોકરો ડીકી ન થાય, ઉલટી ખંજવાલે જ આવે, બરાબર છે। એટલા માટે સારી વસ્તુ વાપરવી હોય તો હંમેશને માટે મોંઘી જ આવે ને મોંઘી જ આવે, પણ કે એટલી બધી મોંઘી નથી આવતી કે તમારે ડુંગળી પાકીની કે 3 ગણા પૈસા થાય, બરાબર છે। તો આપણે એવી વસ્તુ તમને બતાવી દઈએ કે એક આવશે ગોદરેજ કંપનીનું ગ્રાસ્યા, બરાબર છે। જો તમારે મીડિયમ હોય, થ્રીપ્સ મીડિયમ હોય તો પંપે 10 ml લખે તમે ગ્રાસ્યા આપો અને સાથે 40-50 ml લખે તમે થેરોન આપો, એટલે કે લેમડા સાહેલો3 તમે આપો। ખાસ ખેડૂત મિત્રો ધ્યાન આપજો કે ઘણા બધા ખેડૂત મિત્રો એવું વિચારે છે કે લેમડા આપણે 4.9% જાડું આવે વાપરવું, ના ભાઈ ના, સીધું 5% તમે લેમડા વાપરો, કારણ કે આની ટ્રાન્સલેમિનર સિસ્ટમ એવી છે કે અંદર જાય ને એટલે સીધી તેને બળતરા થવા મળે, તાલાવલી નાખવા મળે, મરી જા ભાગો, આ શું આવ્યું છે। અને જો જે છટકીને બહાર નીકળી ગયું આમાંથી, બરોબર, એને આ મારી નાખે, બરાબર છે, એની પેઢીઓને ખતમ કરી નાખે ના, એનો જે કાંઈ મેળાવો છો છે, એનો જે મેળો જામ્યો છે,
બરાબર છે, એના જે સમૂહ લગ્ન હોય ને એની ઉપર સીધે તમને કોઈ ધાડા ઉતારી દીધા ગ્રાસ્યાના, એવું તમારે કામ કરશે. એટલા માટે પંપે 40 થી 50 ml લેખે થેરોન આપો અને 10 ગ્રામ લેખે તમે ગ્રાસ્યા આપો, તો આ બંનેમાં તમને સારો એવો ફાયદો મળશે. પરંતુ જે ખેડૂત મિત્રોને લાગડ ઝટાબટી બોલાવી દીધી છે અને 3 વખત દવા નાખીને તોય જાતી નથી ને, એવા ખર્ચા રૂપી તમે 150 રૂપિયાનો પંપ કર્યો છે, 3 વખત નાખીને તો 450 રૂપિયાનો પંપ છો છે. એની બદલે આ એક જ વખત તમે એને પંપે 15-16 ml લેખે નાખી જો અને વીઘે 4 પંપ લેખે ઘાટીને જાડી દવા તમે છાંટી જો, એટલે તમને એમાં જોરદાર રિઝલ્ટ આવશે. તમારે એકલું આપો તોય તમારે કોઈ તકલીફ નથી, પણ આપવાનું છે પંપે 16 ml લેખે 16 ગુઠાના વીઘા પ્રમાણે 4 પંપ લેખે આપવાનું છે. ખાલી ડુંગળીમાં લસણમાં આપવું એમ નહીં, જો તમારે જીરુમાં જટાબટી બોલાવી જતું હોય તો એમાંય આપવાનું, જો તમારે કપાસમાં જટાબટી બોલાવી જાય તો તમે આપી શકો, તમે વરિયાળી કરી હોય એમાં જટાબટી બોલાવી ગઈ હોય તો તમે એમાં પણ આપી શકો છો. ગોદરેજ કંપનીનું ગ્રાસ્યા. બીજું આવે છે ધાનુકા કંપનીનું લાનેવો. આની અંદર ફ્લુક્સામેટામાઇડ આવશે 5.81% અને બાયફ્રેન્થિન આવશે 5.81%. બાયફ્રેન્થિન એટલે કે કોઈક સફેદ ને મોલો હોય ને તો હારવાર એને ટાળી દે, ઊંધા માથે નાખી દે. બરાબર છે, તો આ તમારે આપવાનું છે પંપે 20 થી 25 ml લખે. બરાબર છે, તો પણ તમને એમાં સારા પરિણામો જોવા મળશે. અને જો તમને લાનેવો મળે અને ઓછી જીવાત હોય, બહુ મસરી આપણે થ્રિપ્સ કથેરી ઓછી હોય, તો તમે પંપે 15 ml લખે લાનેવો આપો અને 40 થી 50 ml લખે તમે જો ફેક્સ આપો, ફિબ્રોનિલ 5%. બરાબર છે, તો પણ તમને આ બંને વસ્તુના પરિણામો તમને જોવા મળશે સારા. બરાબર છે, પંપની જો કોસ્ટિંગની વાત કરીએ ને તો તમારે લગભગ 180 રૂપિયાની આસપાસની ગણતરીનો પંપ તમારે રાખવાનો છે. કારણ કે તમે 130-40 રૂપિયાના પંપ લેખે તો તમે 3 વખત દવા નાખી જ દીધી છે. 130 રૂપિયાનો પંપ ગણો ને તોય 13 ને 39 390 એટલે કે 400 રૂપિયાનો તમે પંપ છાંટી દીધા છે અને એ 5-5 દિવસના ગાળે તમે 3 વખત છંટકાવ કર્યા છે. જો એવું ન કરવું હોય, હવે બીજી વખત જાગ્યા નાથી હવાર, સૂરજ દાદા ઉગે એટલે આપણે હવાર થઈ જ જાય એમ, જાગ્યા નાથી હવાર, તો તમારે એમાં જો ગોદરેજ કંપનીનું ગ્રાસ્યા તમે આપો અથવા ધાનુકા કંપનીનું તમે તમારે લાનેવો આપો, તો આ બંને જો આપો ને અલગ અલગ રીતે તમારે, તો તમારે એના માપ પૂરા નાખવાના રહેશે. કેવી રીતે કે ભાઈ આનું 25 ml નું માપ છે તો 25 ml લેખે તમારે પૂરેપૂરું માપ નાખો. આનું 100 ml નું માપ છે તો પંપે 15 ને 16 ml લેખે તમે આપી શકો છો. આમાં ફ્લુક્સામેટામાઇડ છે 10% આવશે અને આમાં ફ્લુક્સામેટામાઇડ છે 5.81 આવશે. બરાબર છે, અને નિશાન કેમિકલ કોર્પોરેશન જાપાનની પ્રોડક્ટ છે. 100% ખેડૂત મિત્રો તમને મોંઘી પડશે જ તે, પરંતુ અત્યારે ડુંગળીમાં કે લસણમાં આની સિવાય કોઈ બીજો ઈલાજ છે જ નહીં. એટલા માટે મારી નમ્ર નિવેદન છે, નમ્ર આગ્રહ છે કે એકાદો છંટકાવ તમે બહુ વ્યવસ્થિત દવાનો કરો તમે. કારણ કે બીજા બધા તમને કોઈ દવાઓ સારી અને પરિણામ ન મળતા હોય તો આપણે પાકની તમને કોઈ અણાઈ જાય અને આપણો પાક છે એ શું કહેવાય કે નુકસાનની તરફ વધારે જાય અને ઉત્પાદન ન આવે. બરાબર, એના કરતા એક છંટકાવ ભલે મોંઘો કરવો પડે અને એક છંટકાવ મોંઘો કરીને ભલે એ પાકમાંથી આપણે જીવાત હટાવવી પડે તો 100% એક વખત ખર્ચો કરાય. આપણે કેમ લગ્નમાં કહેતા હોય છે કે ભાઈ એક વખત લગ્નનો ખર્ચો કરવો છે, ડીજે બંધાવવા, જમણવાર રાખવા, હારા તમને કોઈ બરફી પેંડા ઢેફલા તમને કોઈ રાખી, લાડવા રાખી, તો એ જે ખર્ચો થાય છે એવી જ રીતે એક વખત તમારે આનો ખર્ચો કરવો પડશે. આ ખર્ચો કરશો, જીવાત થઈ જાય, ડુંગળી પાકશે, ભાવ આવશે, તો તમારા દીકરાના કે દીકરીના લગ્ન કરવાનો હોય ને, અરે 2 ઢેફલા ખવડાવવા આપણે, એક ડાયાબિટીસ વાળાને તમને 2 ઢેફલા ખવડાવવા, પરંતુ પાકશે તો, નકર નહીં. બરાબર છે, નવો વિડીયો ન આવતા સુધી રજા આપો. રામ રામ. જય જવાન, જય કિસાન.